गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्ठाय धीमहि. Hello everyone, welcome back to Brother Sister Patrial Family. જય શ્રી કૃષ્ણ everyone. આજે સેટરડે છે એટલે અમારે સ્કૂલ નહીં, આજે અમે ઘેર છીએ, આજે અમારી છુટ્ટી છે. તો અમે તો બહાર રમી નહીં શકતા એટલે ઠંડુ છે પણ વોર્મ છે, પણ અમે નહીં જઈ શકતા, નકા આપણે મોઢા પડી જઈશું. પણ આજે આપણે સેટરડે ફન ડે કરીશું એટલે અમે તમને દેખાડીશું અમે સેટરડે ઉપર શું કરીએ. તો ચલો હું તમને દેખાડું. આજે છે અમારું ફર્સ્ટ ડે, અમે અમારી સેટરડે ફન ડે ઉપર કરીશું. સો આ હું દોરું છું મારું ફેવરેટ કેરેક્ટર અને લાઈક મૂવી બ્લુઈ. એ કાર્ટૂન છે જે મને બહુ ગમે છે. સો મેં એના હાફ તો દોરી દીધું છે અને હવે હું ખાલી ઉપર લખું છું આ પેનથી બ્લુઈ, બ્લુઈ અને આપણે એક નાનો હાથ દોરીએ. તો ઓલમોસ્ટ મેં હાથ દોરી દીધો. હવે તો મેં દોરી દીધો. હવે આપણે અંદરનું કલર કરીશું બ્લુથી. સો એવરીવન, મેં મારું ફેવરેટ કેરેક્ટર બ્લુઈ દોરી દીધું. આ મારું ફેવરેટ હતું, મેં સેટરડે ઉપર કર્યું. સો તમને જોઈ આ છે મારું પેઇન્ટિંગ. સો એવરીવન, મારું પ્લેટ આર્ટ તો પતી ગયું આપણું સેટરડે ફન માટે. પણ હવે આપણે ડિનર કરીશું. સો આપણે આજે ડિનર માટે બનાવવાના છીએ મંચુરિયન અને સ્પિનિચનું શાક. તો ચલો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ દેખીએ આપણા બોલ્સ બનાવવા મંચુરિયન માટે. સો લેટ્સ ગો. સો પહેલું ઇન્ગ્રેડિયન્ટ છે કેબેજ, પછી શ્રેડેડ કેરેટ, ગ્રીન અનિયન, કોલીફ્લાવર, ગ્રીન પેપર, રેડ પેપર, potatoes, garlic, ginger, બ્લેક પેપર, રેડ પેપર, કોર્નસ્ટાર્ચ. પછી આપણા સોસીસ છે. આરે ચાઇનીઝ સોસ છે, એમાં બધા સોસ આવી જાય આપણું મંચુરિયન બોલ્સ બનાવવા માટે. અને આપણે જેટલો સોસ તમે નાખતા હોય એટલો નાખી દેવાનો. તો આરે છે ઇન્ગ્રેડિયન્ટ્સ અમારા મંચુરિયન બોલ્સ બનાવવા માટે. સો ચાલો આપણે અંદર બધું નાખી દઈએ. સો આપણું સોસ, આપણી ગ્રીન ચીલી, આપણું સોસ, અને આપણું કોર્ન સ્ટાર્ચ. હવે અમે બધું મિક્સ કરી દઈશું. જો અમે અમારું ઓઇલ તો આઈકન ગરમ કરવા મૂકી દીધું જ, પણ અમારો જે બધું અમે લીધું હતું ને કટ કરીને એ અમે બધો ડો બનાવી લીધો એનો. અને આપણે થોડુંક લઈને આવા નાના ગુલ્લા કરી દેવાના અને પછી મૂકી દેવાના ગેસ ઉપર ચડવાનું. પછી અમે તમને દેખાડીએ બનાવી. અમે અમારા મંચુરિયન બોલ બનાવી ફ્રાય કરવા મૂકી દીધા છે અને પછી ફ્રાય કરીને આવા લાગશે. તો હવે આપણે લાસ્ટમાં અમારી ગ્રેવી બનાવીએ ને એ અમે તમને દેખાડીએ.
ઇન્ગ્રેડિયન્ટ્સ મંચુરિયન ગ્રેવી બનાવવા માટે તો અરે અમારા ચોપ વેજીટેબલ્સ છે જે અમે ઓલરેડી યુઝ કરતા હતા અને અનિયન જિંજર છે પછી ગાર્લિક છે બ્લેક પેપર છે અને અમે આરા કોર્ન સ્ટાર્ચમાં થોડુંક પાણી નાખી દીધું છે તો ગ્રેવીના થોડાક થિકનેસ માટે તો હવે અમારા આ બધા સોસો છે વિનેગર હોટ સોસ સોયા સોસ અને ટમેટો સોસ આ છે ઇન્ગ્રેડિયન્ટ્સ ગ્રેવી બનાવવા માટે તો અમે અમારો કોર્ન સ્ટાર્ચ લઈ લીધો અને પછી અમે આરા બધા સોસો 2 ટેબલસ્પૂન એડ કરી દીધા પછી અમે હલાવી દીધો અને પછી 1 ગ્લાસ પાણી એડ કરી દીધું અમે અમારું ઓઇલ ગરમ થઈ ગયું છે તો અમે અંદર નાખી દીધું છે જિંજર ગાર્લિક તો હવે પછી અમે આના બધા વેજીટેબલ્સ નાખી દઈશું પણ એના પહેલાં આવું પિંક પિંક થઈ જવું જોવો અને પછી નાખવાનું સો આપણે આ બધા સ્ટફ નાખી રહ્યા અને હવે આપણે 1 મિનિટ માટે કૂક કરવાનું Few moments later. અમે ડિનર બનાવી દીધો છે અમારું પાલક પનીર વિથ નાન ક્યુકમ્બર એન્ડ ઓનિયન અને બીજા હેન્ડ મારું ફેવરેટ મંચુરિયન તો હું ટ્રાય કરીને તમને કહું બહુ સારું બન્યું છે આજે આપણું મંચુરિયન સો હું તમને દેખાડી દઉં પણ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ જય શ્રી કૃષ્ણ બાય